अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। दादा ना गुणला गासे तेने महानिर्जरा सહેજે થાશે। એટલે લોકો એમ સમજ્યા કે એ એમ પટેલના ગુણના, એ નહીં, જે જ્ઞાન દર્શન ટાઇટલ વાળા હતા એ દાદા ભગવાન, એ એમ પટેલ નહીં, પણ લોકોને સમજાય ખ્યાલ આવે એ એમ પટેલ નહીં, અંદર જ્ઞાન દર્શન ને ચારિત્ર રૂપ જે અનુભવ દશા છે એ દાદા ભગવાનના ગુણના। આ મન વચન કાયા વાળા कि सगळू करता स्व नहीं करता जे जे के करो कुछ नहीं करता નથી એમ સૂત્ર પામે છે, સૂત્ર પામે છે કેવળ એના પર થાશે સમજે જો જનક કળા મન વચન કાયા એ સમજે તો આપણે કુદરતી રચનામાં આપણે કરતા છીએ જ નહીં, કુદરત જ કરતા છે। તો પછી જન્મથી મોત સુધીની બધી અવસ્થા જ કુદરતી રચના છે, તો પછી પ્રશ્ન જ નથી ને। આપણે તો ખાલી જોવાની છે, શું છે આપણે પ્રેક્ટિસ નહીં કરવાની છે, જોવાની છે, કરવાની પ્રેક્ટિસ નથી કરવાની। હું આજે વિજ્ઞાનની વાત કરું છું, એ જોવાની પ્રેક્ટિસ, કોઈ ક્રિયાની પ્રેક્ટિસ, જ્ઞાન દર્શનનો ઉપયોગ, શું કીધું એ પ્રેક્ટિસ, મન વચન કાયાની ક્રિયાની પ્રેક્ટિસ। એટલે આવું જે અદ્ભુત વિજ્ઞાન જે કુદરતી રીતે આપણને બધાને પ્રાપ્ત થયું છે, હવે એને આપણે બધાએ પુરુષાર્થ કરીને જ્ઞાન દર્શનના ઉપયોગથી અનુભવથી આત્મસાત કરવાનું છે। શું કરવાનું છે? ખાલી સાંભળીને સીમિત રહેવાનું નથી, કારણ કે મેં કીધેલું કે આ કાળમાં કર્ણપ્રિય વાતોથી નિવેડો આવે નહીં। કર્ણપ્રિય વાતો એટલે કાનને ગમે પણ રોગ કાઢે નહીં। રોગ કાઢે એનું નામ દવા કહેવાય, મીઠી હોય એને દવા ના કહેવાય। રોગ કાઢવો જોઈએ, શું છે એ કર્ણ પ્રિય લાગે તે પાછી રસેન્દ્રિય એ જ હોય ને, એટલે મસ્તીમાં રહે, શું લે પછી પદમાં બીજું હોય ભીડ ભંજન। ભીડ ભંજન નો આ ભીડ ભંજન હનુમાન આ ભીડ ભંજન એટલે આમ કર્મોની ભીડ, ભીડ ભંજન ને ભજશે એના ભવો ભવના, શું છે ભીડ ભંજન, આ ભીડ ભંજન ભીડ ભંજન ને પદસે તેના ભય બંધન જાસે। ત્યાં દાદા ભગવાનનું જે વિજ્ઞાન છે એ ભીડ ભંજન વિજ્ઞાન છે। કેવું? આટલી બધી કર્મોની ભીડ વચ્ચે પણ તમને મુક્ત રાખે। ખ્યાલ આવ્યો? ભીડને ભાગના, ખ્યાલ આવ્યો? ભીડ ભંજન, કર્મોની ભીડ છતાંય કોઈ અસર થાય નહીં, કારણ કે મન વચન કાયાની અવસ્થા માત્ર। પછી આપણે પૂછ્યું શું છે, સમજાય છે? ચિંતા કરવી હોય તો ત્યારે કરવી જોઈએ કે લગ્ન કર્યા પછી આપણે પાળીશું કે પછી ચિંતા કરીને શું મતલબ છે કે આખી જિંદગી કેમને જીવીશું, પછી છોકરા થશે, પછી એને ભણાવવાના, એને પરણાવવાના, આવી જો ચિંતા કરે તો કોઈ પરણે ખ્યાલ આવે?
એમ આપણે જીવતી વખતે ચિંતા કરીએ કે હવે મારે જીવાશે કે ભણાશે કે કમાશે કે પરણાશે કે પરિવારને કેમ ચલાવશે, તો પછી જીવાય ના જીવાય. એટલે આધ્યાત્મ વિજ્ઞાન એ ટેન્શનનો માર્ગ નથી. આધ્યાત્મ વિજ્ઞાન એ જાગૃતિનો માર્ગ છે. કયો માર્ગ છે? ક્રિયાનો માર્ગ નથી, જાગૃતિ. અને આધ્યાત્મ વિજ્ઞાન એ પણ કહે છે તમારાથી કેટલો સમય જાગૃતિ ના રહી એને પણ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. જે સમયે ખબર પડી કે આપણને 2 કલાક જાગૃતિ ના રહી એ જ મિનિટથી જાગૃતિ રાખવાની ચાલુ કરી. આટલું કઈ ગુણાકાર ભાગાકાર કરવાની જરૂર નથી. વર્તમાનમાં જ રહેવાનું. શું રહેવાનું? ભૂતકાળમાં જવાનું જ નહીં. દાદા ભગવાને અનેક વખત કીધું છે વર્તમાનમાં વર્તે સદા સો જ્ઞાની. એ કીધું પણ સમજે તો ને, સમજે નહીં ને. તારે તો દાદાએ કીધું ચોપડવાની પી ગયા. શું છે? અમને કીધું ચોપડજો પણ પી ગયા તો શું કરવું? સમજાય છે? આવું ચોપડવાની પી ગયા એટલે પણ મિનિંગ ખબર છે? કોઈને મિનિંગ ખબર નહીં હોય. વાંચે 1000 વખત, આવડે ખરા પણ સમજે નહીં. દાદાએ કીધું તું કે આ બધી વિધિઓ બધું મેં આપ્યું છે ને એ ચોપડવાની છે. તમારે પીવાની અંતે જોવાનું છે તે થાય છે કે નથી થતું. ત્યારે આપણું સમજે કે કરવું એ જ પુરુષાર્થ છે, એ ચોપડવાની. અને ના થાય તો ઉપાધિ એ લાગવા માંડી. ત્યારથી સમજી ગયા કે આ ચોપડવાની. આપણે તો કરે છે કોણ એ જાણવાનું હતું, અને હું કરું એ અજ્ઞાનતા કાઢવાની હતી. એની જગ્યાએ આપણે જ મંડી પડ્યા કે કરવું જ પડશે. હવે તે ચોપડવાની શું થઈ ગયા? સમજાય છે? એમને નૈમિતિક રીતે આધાર આપ્યો. કેવો આપ્યો? નૈમિતિક. તો ભાઈ આ વિજ્ઞાન નથી સમજતા એટલે આ કહું છું, પણ ધીમે ધીમે સમજશે પછી ખ્યાલ આવશે કે આ જ ઉદય કરવું છે. ખ્યાલ આવ્યો? પણ એ સમજાયું એટલે પછી દાદાએ કેવું પડ્યું કે આ ચોપડવાની શું થઈ ગયું? મારી વાત સમજાય? એમને કીધે જુદા આશયથી ને સમજ્યા. આવું પૂછવું હોય તો પૂછો. કોઈ જેને બહેનો ભાઈઓ છે ને પૂછો. તમારે પૂછવું હોય તો પૂછો ને. આયા છો? માઈક આપો. પછી આ સંજોગ ક્યારે બાજુ આયા છો તો જે પ્રશ્ન હોય નિકાલ થઈ જાય. સવારે પ્રશ્ન પૂછ્યો તો અહંકાર એ હજુ કન્ફ્યુઝન છે. એટલે શું ભૂખવટો જે રહે ને એટલે આમ જ્ઞાન કરું પણ અહંકારને કારણે ભૂખવટો તો જે બહારના ભાગમાં એટલે કે સુરેશ છે બરાબર, એને માન પડ્યું હોય એટલે માનના સંજોગો આવે કેવું તે વખતે જે ભૂગોળો હોય તો તેમાં હજુ પણ કેટલી જાગૃતિ કે શું રહે? ભૂગવટો પ્રકૃતિ છે. કોણે છે? આપણે જાગૃતિ શું રાખવાની કે પ્રકૃતિ જે ભોગવી રહી છે એ કુદરતી રચના છે, અને હું એનાથી મુક્ત શુદ્ધ આત્મા છું. એ કેવું ભોગવે છે, કેટલું ભોગવે છે એ આપણો વિષય. સમજાય? એટલે જુદું તો રાખીએ પણ તો એમ શું કહેવાય કે અનુભવ એટલે કે અંદર ભૂગોળ છે. એટલે હજુ છૂટાપણું જે વર્તવું જોઈએ તે વર્તવું નથી. ખ્યાલ આવે છે? એટલે 13મી આપતાવાણીમાં એટલું તો કન્ફ્યુઝન દૂર થઈ ગયું કે આપણે મહાત્માઓ માટે હતું કે થાય છે મારાથી થાય છે. 13મીમાં એટલું થઈ ગયું કે બહારનો ભાગ અને અંદરનો ભાગ એટલે જુદાપણું જે છે ને 13મીમાં કન્ફ્યુઝન બહુ સરસ દૂર થઈ ગયું. પછી પણ કહેવાનો મતલબ કે હજુ એટલું બધું એ નથી રહેતું. આમ ખ્યાલમાં આવે છે એ બી માની લઈએ કે હું શુદ્ધાત્મા છું એ રીતે લઈ લઈએ, પણ ખબર નહીં એ અંદર એવું શું રસ લેવાય છે કે મોહ ગણો કે માન ગણો કે અહંકારમાં. પણ એ એમ મને થયું મેં ભોગ્યું હતો તો મારું દૂર થયું, મારું બધું રહ્યું એવું કંઈક લાગે. એનું નામ જ
એ ચોટી ગયેલો એ જડતા કહેવાય કે પડઘો કહેવાય કે શું કહેવાય? એનું નામ જ રોંગ પીરિયડ. તો કીધું છે નહીં છતાં લાગે. એટલે આમ ઘણા બધા પ્રસંગો બને જે નોર્મલ જે કહેવાય પણ ચીકણા એવા તે વખતે એ એમને સમય વાત કરી કે મારે મળવું હતું એના માટે એમાં એવું મને લાગે છે. તો બપોરે તો 2-3 જણા આવ્યા હતા, તમે આવ્યા નહીં તો શું કરું? મને તમારે આરામ કરવાનું છે. આરામ તો બરાબર છે, આરામ ને થાય ને બે થાય કઈ વાત એ બી સંજોગ છે. એટલે આ બધું હંમેશા કેવું છે, જીવન એટલા માટે પ્રશ્નોથી ભરેલું છે કારણ કે જીવન એ આપણી આજની પસંદગી મુજબ નથી. અને માટે પ્રશ્ન તો રહેવાના છે, દરેક વ્યક્તિને રહેવાના, બરાબર છે. પણ એ પ્રશ્નનું પરમેનન્ટ સોલ્યુશન જે આધ્યાત્મ વિજ્ઞાને બતાવ્યું છે કે તમામ પ્રકારના પ્રશ્નોનું એક જ સોલ્યુશન કુદરતી રચના. રિઝલ્ટ આવે કે ફેવરેબલ આવે કે અનફેવરેબલ, પણ કુદરતી આ જોતા આવડે તો કામ થઈ જશે. કારણ કે રિઝલ્ટ લાવવાનું કામ કુદરતનું છે, આપણું નથી. આ રામને વનવાસ કોણ લઈ ગયું? મુસાફરી ગયા, કુદરતી. સમજાય? હવે શું કરે? આ હરણ પાછળ દોડે. હવે તમને ને મને ખબર છે કે હરણ કોઈ દિવસ સોનાનું ના હોય તોય દોડે, બોલતા કેવું? કુદરતી રચનામાં પસંદગી હોય, જવું જ પડે. ખ્યાલ આવે? તમને ખબર પડે કે સોનું હોય પણ તોય દોડે ને. સીતા કીધું આપણું સુવર્ણ બુક લઈ આવો, એ દોડે. તો એ દોડ્યા ના હોય તો આ રામાયણ થઈ ના હોય. વખતે એમના મગજની અંદર બુદ્ધિ કયા પ્રકારનું કામ કરતી હતી કે આવું સોનાનું જ એમને સાચું લાગ્યું? નિકાલી બુદ્ધિ. કઈ બુદ્ધિ? જે લઈને આવ્યા હતા તે લઈને આયા એ જ કામ કરે ને બીજું કઈ કામ. પરિણામમાં તો પરિણામને જ કામ કરે ને, પુરુષાર્થ થોડી કામ કરે. ના. પુરુષાર્થ વાળો ભાગ તો અંદર જુદો હતો, પણ પરિણામ વાળા ભાગમાં પસંદગી, પરિણામ વાળા ભાગમાં એ જ આવે જે વીટેલું હતું. સમજાય છે? 5 પાંડવો હતા, એમાં સૌથી મોટા કોણ? યુધિષ્ઠિર. યુધિષ્ઠિર. એ કઈ રીતે ઓળખાયા? ધર્મરાજા. બરાબર છે. એ ધર્મરાજા જુગાર રમવા બેઠા અને વાઇફ ને મૂકી દીધી, બોલતા નથી. અત્યારે આ જમાનામાં એને ધર્મરાજા કહેવાય કે અધર્મ રાજા કહેવાય? આવું છે. પણ દુનિયા ચલતી એ ચલાને વાલા ચાહીએ, આવું છે. એટલે તો એમના ઉદય કર્મ હતા અને એ તો જ્ઞાની હતા, એ મોક્ષે ગયા. પણ આ તો સમજાવું છું, કર્મ સંતા આગળ કોઈનું ચાલતું એમ કહેવાનું. એ ફરજિયાત ભાગ હતો. કયો હતો? એમના ઓપ્શન નો. રામને હરણ પાછળ દોડવું ફરજિયાત, ઓપ્શન નહીં કે દોડવું કે ના. લક્ષ્મણજીને લક્ષ્મણ રેખા દોરીને જવું પડ્યું, એ બધું ફરજિયાત. અને સીતાજીને લક્ષ્મણ રેખા ઓળંગવી પડી, એ પણ ફરજિયાત. કોઈની પાસે ઓપ્શન નતું. આ ન થયું હોત તો રામાયણ થાત જ નહીં. યસ કે નો? સમજાય? કૃષ્ણ ભગવાને દુર્યોધનને કહ્યું સમજાવવા કરતા કે ભાઈ તું આ લોકોને 5 ગામ બી આપી દે ને તો આ ઝઘડો ના થાય, એ 5 ગામ આ લોકો સંભાળ્યા કરશે. પણ દુર્યોધન માન્યો નહીં. સમજાય છે? ફરજિયાત ભાગ જયારે એક્શનમાં હોય એ વખતે પણ જાગૃતિ ક્યાં ગઈ કહો? તમે સમજ્યા નહીં. હા, ફરજિયાત ભાગ જયારે એક્શનમાં હતો. હું તમને એટલું છું, ફરજિયાત ભાગ એક્શનમાં હોય એ પ્રકૃતિનો સબ્જેક્ટ છે અને જ્ઞાન દર્શન એ દ્રષ્ટિનો સબ્જેક્ટ છે. જ્ઞાન દર્શન તમારી પ્રકૃતિને ફેરવી શકતું નથી, બરાબર. દ્રષ્ટિને ફેરવી શકે.
મન વચન કાયાને ના ભૂલી સમજી ગયા? સમજી ગયા એક્ઝેક્ટલી આવું સીધું સાદું સરળ જ્ઞાન પણ સમજાય. કેટલા અવતાર સુધીના અનુભવી ના મળે ત્યાં સુધી નિવેડો આવે નહીં. આનું આ ચક્કર ચાલ્યા. સીતાનું હરણ થયું પણ હરણની સીતા ક્યારે થઈ એ ખબર ના પડે. ખ્યાલ આવ્યો? સીતાનું હરણ થઈ ગયું કે શું કે છે, પણ હરણની પાછી સીતા કઈ રીતે થઈ એ ખબર ના પડે. એટલે સીતાનું હરણ એટલે હરણ નહીં, સીતાને લઈ ગયા એ હરણ. લોકો આવું કે સમજાય છે? એ કે હું પેલા આવું થઈ જાય છે. સમજાય? દાદા ભગવાને કીધું કે અમારા મહાત્મા વૈભવ સાથે તો બધા એમ લાગે કે ખાઈ પી જલસા જ કરો. એવો વૈભવ નહીં, જ્ઞાન દર્શન પણ એ કે હું ને આપણે સમજીએ પછી શું થાય. ખ્યાલ આવ્યો કે નહીં? પેલું કહેવત છે પેલા એમાં કે આંખનું કાજલ ગાલે ઘસે, એવું કઈક છે ને કઈ? હે? એવું કઈક છે ને કઈ? એવું છે. આવું છે બધું. એટલે આ બધું શું বুঝો? બોલો બોલો બોલો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. હવે આપણે સવારે ઘણી વાત થઈ, એમાં એક પ્રશ્ન એવો છે કે ક્રિયા છે એ જળનો સ્વભાવ છે, એ તો ખ્યાલ આવ્યો. એટલે પ્રશ્ન મારો પ્રકૃતિની બાબતમાં છે કે જે પ્રકૃતિ છે એ જળ છે, ચેતન નથી, અને તેનો સ્વભાવ જળનો સ્વભાવ છે એ એટલે પ્રશ્ન મૂળ એ છે કે પ્રકૃતિનું કોઈ મહત્વ જ નથી એમ. હજી મને કઈ પૂછવાનું છે એમાં. પ્રકૃતિનું મહત્વ નથી એટલે શું કહીએ છીએ સાહેબ? એક જ મિનિટ હું પ્રશ્ન પૂરો કરી લઉં એટલે ખ્યાલ આવી જાય. જો મારો પ્રશ્ન એ છે કે જો પ્રકૃતિનું મહત્વ ન હોય તો આજે આપણે કંઈ ડિફાઇન કરવું હોય કે દાખલા તરીકે આપણે એવું કહીએ છીએ કે ભાઈ પ્રકૃતિનું મહત્વ નથી, પણ પરમાત્મા જે પ્રકૃતિની અંદર પરમાત્મા પ્રગટ થાય તેને આપણે મંદિર કહીએ. એટલે મંદિર તરીકે તો મહત્વ થયું. અથવા આજે આપણે તમારી અને મારી વાત કરીએ તો જે તમારી અંદર પરમાત્મા પ્રગટ થયા તો આપણે તમને મંદિર તરીકે, તમારી પ્રકૃતિને હું મંદિર તરીકે જોઉં. પરમાત્મા સ્વરૂપને જે વચલો ભાગ છે અથવા તો જ્ઞાની પુરુષ કહીએ, અને જે ત્રીજો ભાગ છે જે આત્મા તરીકે એ મૂળ પરમાત્મા છે. હવે પ્રકૃતિ જે ત્રણ ભાગ આપણે કહીએ છીએ એમાં પ્રકૃતિના લેવલે જો કુદરતી રચના આપણે ગણીએ તો તમારી પ્રકૃતિ અને મારી પ્રકૃતિ તેનું બેનું એક જ લેવલ છે, કારણ કે બે કુદરતી રચના છે. બરોબર છે. અને આત્માના લેવલે જોઈએ તો પણ એક જ છે, કારણ કે તમારી અંદર રહેલો આત્મા અને મારી અંદર રહેલો આત્મા તે એક જ છે. બરાબર છે. હવે ફરક છે, અને ફરક છે ક્યાં છે? તે વચલા ભાગમાં છે, જે જ્ઞાન દર્શન વાળો ભાગ છે, જે સમજણ વાળો ભાગ છે, જેને આપણે પ્રતિષ્ઠિત આત્મા કહીએ. તમારી જે એને એક અર્થમાં કહેવું હોય તો એ દશા કહી શકીએ કે તમારી દશા અને અમારી દશા જે જુદી છે આ જ ફરક છે. પછી પણ હવે દશાને તો કોઈ જોઈ શકે નહીં. તમારી જે અંદરની જે અનુભવ છે તમારો કે મારો અનુભવ જે પરિણતિ છે એ તો આપણે જોઈ શકતા નથી, કોઈ નહીં જોઈ શકતા નથી. જે જોવામાં આવે છે તે તો પ્રકૃતિ જોવામાં આવે છે. આજે જ્ઞાની પુરુષ તરીકે જે કંઈ પ્રગટ થાય છે તેનું જે ફંક્શન છે એ તો પ્રકૃતિ જ છે, માધ્યમ તો પ્રકૃતિ જ છે. એમાં એને કોઈ પણ આપણે જ્ઞાની પુરુષ તરીકે જોઈએ છે, સ્વીકારીએ છીએ. પછી કૃષ્ણ હોય, રામ મહાવીર હોય, દાદા ભગવાન ગમે તે હોય, એની ખબર ક્યારે પડે અમને? એ તો વારના ભાગથી જ ખબર પડવાની. એમાં બે મહત્વના ભાગ એ છે, એક તો જીવન જે ચારિત્ર છે તે લઈને આવ્યા છે, પણ ચારિત્રનું પણ એટલું બધું મને એવું લાગે મહત્વ નથી. અને બીજો ભાગ છે તે વાણી છે, કારણ કે વાણીથી જ ખબર પડે. એની વાણી એવી હોય, વાણી જે નીકળે એનાથી અમને ખ્યાલ આવે કે કંઈક અલગ છે. હવે જો આપણે વાણીને અને જે ચારિત્ર વાળો ભાગ, જે ક્રિયા વાળો ભાગ છે, એનું જો કંઈ પણ મહત્વ ન હોય તો અમને આ ભેટ કેવી રીતે દેશે? કે આ વાણીનું મહત્વ ના હોય તો પછી અમને ઘેર કેવી રીતે? હા, અને જ્ઞાની પુરુષ તરીકે સ્વીકારી કઈ રીતે? દાખલા તરીકે કોઈ એવા છે કે જે ગુફામાં બેઠા છે, વાણીથી પ્રગટ નથી થતા, તો પછી વાત જ ન રહી.
તો જે અમારો આમ જે અમે જે આમ પબ્લિક છે એનો વિકાસ અથવા તો એને સાધનામાં આગળ વધવું છે, પરમાત્માના માર્ગે આગળ વધવું છે, તો કઈ રીતે વધી શકે? એટલે અનુભવી જ્ઞાની પુરુષો પણ ચોખ્ખું કહી ગયા છે કે અમારા મન વચન કાયા એ અમારા માટે કુદરતી રચના છે, પણ તમારા માટે ઉપકારી છે એમ જોવાનું. શું જોવાનું? ઉપકારી છે. કારણ કે આપણા માટે પ્રગતિનું એ માધ્યમ છે. શું છે? પ્રગતિનું માધ્યમ. સમજાય છે? લૌકિક કે અલૌકિક પ્રગતિ? હે? પ્રગતિ ને મોક્ષ માર્ગ તરફની પ્રગતિ? મોક્ષ માર્ગ તરફની હોય ને. હા, મોક્ષ માર્ગ. અને આમે સ્વામીજી યથાર્થ જોઈએ તો યથાર્થ તો આ જ છે ને, આ જગતમાં જે કંઈ દેખાય છે ક્રિયા સ્વરૂપે કે વાણી સ્વરૂપે, આજે અમે જે સમજીએ એ તો યથાર્થ છે. ભલે અલ્ટિમેટ નિશ્ચયમાં જે જ્ઞાન દશા છે એ તો જોઈ નથી શકતા, પણ યથાર્થ આજે જે સાંભળીએ, દાદાને સાંભળીએ, એટલે ઉપકારી કહેવાય. પણ એ એક સ્ટેપ છે. શું છે? સ્ટેપ છે, અલ્ટિમેટ નથી. પણ આજે આગળ વધવા માટે મારા માટે એ સ્ટેપ છે. શું છે? સ્ટેપ છે. જેમ આપણે ગ્રાઉન્ડ ફ્લોર થી ફર્સ્ટ ફ્લોર જવું હોય અને વચ્ચે 10 પગથિયા, હવે આપણે ફર્સ્ટ ફ્લોર જવું છે એ આપણું ડેસ્ટિનેશન છે, પણ પહેલું ગ્રાઉન્ડ ફ્લોર છોડવા માટે પહેલા પગથિયા ઉપર જવું પડે. એ આપણી પ્રગતિ છે, પણ ડેસ્ટિનેશન. પછી એમાંથી બીજા પગથિયે જાઓ એટલે પહેલું પગથિયું છોડવાનું, ત્રીજામાં જાઓ એટલે બીજું છોડવાનું. જ્યારે જેના ઉપર લેન્ડ થાય એટલા સમય સુધી એમની વેલ્યુ, પછી આગળ જાઓ ત્યારે છોડવાનું. ના સમજાય? પણ હાથે લઈને જવાય નહીં. એટલે ઉપયોગી ને ઉપકારી પણ ખરું, જ્યાં સુધી બીજા સ્ટેપમાં જઈએ નહીં. સમજાય? જ્યાં સુધી આપણને વિજ્ઞાન હજુ ચોગરદમથી સમજાતું નથી ત્યાં સુધી પ્રત્યક્ષ અનુભવી જ્ઞાની પુરુષની વાણી, એમનું સાનિધ્ય આપણા માટે ઉપયોગી અને ઉપકારી છે, પણ એ અલ્ટિમેટ એક સ્ટેપ છે. સમજાય છે? પણ એનું કોઈ સ્વામીજી એવું કોઈ લેવલ ખરું કે હવે અમને આ સમજાણું છે એનું કોઈ એમ આ કાળમાં તો ના સમજાય, તમને બધાને કોઈને ના સમજાય, પણ સમજ કાઢવાનું. સમજાય છે? અમારી જ્ઞાન શિખર ડોઝ ને ખબર ના પડે બધાને, કારણ કે તમને તો શું આ નીકળે એટલું જ ખબર પડે, અને અમને શું છે સંજોગાદિત નીકળે. અમારી ટોચ હોય પણ નીકળે નહીં, કારણ કે સ્વતંત્રતા નહીં ને. મહાવીરને પણ બોલવાની સ્વતંત્રતા નહીં, તો પછી અમારી પાસે ક્યાં? એટલે શિખરની ટોચ તો જો સંજોગ આવે તો નીકળે, એવું છે, નહીતર ના નીકળે. ખ્યાલ આવે ને? અને ક્યારે નીકળે એ અમને ખબર ના હોય. સંજોગાદિત કેવું છે? માટે આપણે તો શું કહેવાય, પેલું કવિરાજે પદ લખ્યું છે, ચાતક ને મેઘની રીત પુરાણી, મારો ને દાદાજીનો સ્નેહ સનાતન. ખ્યાલ આવ્યો? ચાતક કેવું છે? રાહ જોઈને બેઠું કે ક્યારે વરસાદનું ટીપું પડે ને હું સમજાય છે? એવું છે. એટલે મેં ઘણી વાર વિચાર કર્યો આ બાબતમાં. એટલે મારી અંદરથી એક જવાબ એવો આવ્યો કે તમે વારંવાર કહો છો કે ભાઈ મારું પૂજન ન હોય, મારી આરતી ન હોય. મારો કહેવાનો મતલબ એને એટલી બધી વેલ્યુ છે અજ્ઞાની લોકો આપે છે એવું નહીં કરો. ખ્યાલ આવે? એટલે એનું કારણ એ પણ હોઈ શકે ને કદાચ કારણ કે એ બધી અતિશયોક્તિ એનો ભાવ છે એ ખોટો છે એવું નથી કહેતો, પણ બીજા લોકો મિસગાઈડ થાય. અને મને એમ થાય કે એક અનુભવી જ્ઞાની પુરુષ તરીકે જ્યારે હું મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે અને એની વેલ્યુ દ્રષ્ટિમાં ઝીરો કરાવવા માંગતો હોઉં, તો પછી એના જ પછી આવું કરાવું તો તમને કેવી રીતે ઝીરો થાય? ખ્યાલ આવ્યો? મારો હેતુ આ છે. મને સમજાય છે? સમજાય. અને આગળ પછી ઘણીવાર એવું થાય કે પછી આ જ પરંપરા થઈ જાય ને આ જ માર્ગ થઈ જાય. એટલા માટે અમે પહેલા કીધું કે અમારું આ આધ્યાત્મિક વિજ્ઞાન જ્યારથી અમને આ ખુલ્લું થયું છે ને ત્યારથી આ દેહની વેલ્યુ એ અમારો સબ્જેક્ટ નથી, પણ દેહ દ્વારા જે વ્યક્ત થાય છે એ લોકોને સમાધાન થાય
બસ એનો અમને આનંદ છે કે આ દેહ લોકોને, દેહ દ્વારા થતી વાણી લોકોને કામમાં લાગે. સમજાય છે ને? બાકી જેને બાળવાનું છે, જેને બાળવાનું છે, જેને કુદરતે બનાવ્યું છે અને જે પ્લેયર છે એનું આટલું મહત્વ કેમ એમ કહું છું. અજ્ઞાનીઓ પાસે તો હોય, ઇઝ ઓકે. વિજ્ઞાનીઓ પાસે કેમ? સામાન્ય કોઈ માળા પહેરાવે ને પહેરાવી બહુ થઈ. સમજાય છે? એટલે શરીરનું લેવલ તો 0 છે એ સમજાય, પણ વાણીને જો વાણીને આપણે 0 કરી અમે અમારી પ્રકૃતિમાં કેટલું બધું કોમ્પ્રોમાઇઝ કરવાનું લાયા છીએ. હા એ તો છે. પહેલા સાલ બહુ આપતા હતા, હવે સાલ લેવાનું બંધ કરી દીધું ને સાલ જો આપે તો અમારી એને આપી દીધી. આ એક વસ્તુ. બીજું બધા પેલા માળાઓ બહુ લાવતા હતા, ભારે ભારે કિંમતી ને મોંઘી. એટલે અમે કીધું કે આ બધું નકામું છે. ફોરેનમાં જઈએ તો બચારા માળા મળે નહીં, કોઈ પાસેથી ઇન્ડિયા મંગાવવી પડે, ક્યાં તો ગમે તે દુકાનમાંથી બચારાને લેવી પડે. એટલે અમે કીધું કોઈએ માળા રાખવી નહીં, અમારી બેગમાં 4-5 માળા પડી છે, એ પહેરાઈને ફોટો પડાવી લેવાનો, પતી ગયું. તો એને ઇમ્પોર્ટન્ટ શું કામ આપો છો આટલું બધું? ખ્યાલ આવે, તમારો ભાવ સચવાઈ જાય, બહુ થઈ ગયું. એટલે એને અમે મહત્વ નથી આપતા, અને તમે પણ ના આપો. એમ મહત્વ આપો વિજ્ઞાનને. હા, જ્ઞાની પુરુષની પ્રત્યક્ષ સેવા મળે તો એટલા માટે કરવાની કે એમના થકી આપણને વ્યક્તિગત રીતે કઈ જ્ઞાનનું માર્ગદર્શન મળી જાય. કારણ કે ક્યારે કઈ વાત નીકળે એ આપણને ખબર નથી. પણ આવો સંજોગ બાજી ગયો હોય તો કોક ને કોક એક બે વાક્ય તમારા માટે જીવનમાં ઉપયોગી નીકળી જાય કે જેનાથી તમારા જીવનમાં શું આવે? ટર્નિંગ. બસ આવું થઈ જાય. એ પ્લાનિંગ ના હોય, એમ થઈ જાય. શું છે ખ્યાલ આવે? એવી રીતે જ્ઞાની પુરુષને તમારી સેવા જોઈતી નથી, તમારા હિત માટે. દાદા ભગવાનની અમે સેવા કરતા, દાદા કે અમારે સેવાની જરૂર નથી, આ તો તમારા માટે કે છે. સમજાય છે? એવું સમજાય છે? એટલે વાત મહત્વની એ છે. એટલે જે લોકો આરતી ને પૂજન ને જે બધું કરાવવાનું કે છે ને, એ બધું અમને અતિશયોક્તિ લાગે. શું લાગે? કે નહીં કરવું જોઈએ આટલું. એટલે આધ્યાત્મ માર્ગમાં તો એટલીસ્ટ ના હોય, ધાર્મિક માર્ગમાં ભલે હોય, પણ આધ્યાત્મ માર્ગમાં એટલે ગૂંચવણ ક્યાં છે? હજી ભલે શરીરના ક્રિયા રૂપે તો શું છે, તો બુદ્ધિ સ્વીકારે કે ભાઈ આ ક્રિયા તો જળનો શબ્દ છે, પણ વાણી જે નીકળે છે તમારી, નહીં, વાણી તો તમને કેવું કે વાણી તો તમારે ગ્રહણ કરવાની, સમજવા પ્રયત્ન કરવાનો. એને તમારે કુદરતી રચના જ્ઞાનીની વાણીને નહીં કહેવાનું. ઓકે, બરોબર. હા, હવે કારણ કે તમારે ગ્રહણ કરવાની છે, સમજવાની છે, અનુભવવાની છે, ઉપયોગ કરવાની છે. વળી પાછું ના સમજાય તો પૂછવાનું છે. ઓકે, બરોબર. એટલે તમારા માટે ઉપયોગી નો ઉપકારી છે. રાઈટ સમજા. તમારા કુદરતી રચના સમજવા માટે પણ વાણીનું માધ્યમ તો જોશે ને, એ પ્રશ્ન છે. સી રીતે? અને આપણે એમ કહીએ જ્યારે કે મન વચન ને કાયા એટલે વાણીની બધું કુદરતી રચના છે, જે એનો કોઈ વેલ્યુ નથી, એની કોઈ વેલ્યુ નથી ને, એ અર્થમાં મારામાં મગજમાં ફિટ થઈ ગયું છે, એટલે છે ને ગૂંચવાડો થાય છે. પણ આજે ચોખવટ થઈ ગઈ કે ભાઈ ઈ વાણી છે, ઈ તો આપણે ઉપયોગી છે, તમારા માટે ઉપયોગી છે. હા, પણ તમારા લેવલથી તમે જે કહો છો હવે સમજાય નહીં. અમારે તો ટેપ રેકોર્ડ જોવાનું, ઉદય કર્મ જોવાનું, કુદરતી રચના સમજાય. જોવાનું. પણ તમારે પુરુષાર્થમાં લેવાનું. પુરુષાર્થના રૂપમાં છે. તમારે પુરુષાર્થ, તમારે કુદરતી રચના નહીં જોવાની, જ્ઞાની જોવાનું. નહીં તો તમને બેનિફિટ નહીં થાય. સમજાય?